જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આગળના બ્લોગમાં તમે જોયું એ પ્રમાણે અમારા ઘરમાં અમારા ભાણીબાનું આગમન થયું હતું। તો અમારા ઘરમાં ભાણીબાનું આગમન થયા આજે 6 દિવસ થઈ ગયા છે, એટલે કે આજે અમારા ભાણીબાનું છઠ્ઠી પૂજન છે। તો આજે અમારા આજના બ્લોગમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમારા ભાણીબાનું છઠ્ઠી પૂજન અને અમારા ભાણીબાનું આજે અમે નામકરણ પણ કરવાના છીએ અને આવતીકાલે સવારે તેમનું પારણું પણ અમે બાંધવાના છીએ। તો અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને અમારો વિડીયો તમે પૂરો જોજો। જો તમને અમારા ભાણીબાનું નામ ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા તમે જુઓ તો આ બધી તૈયારી થઈ રહી છે છઠ્ઠી પૂજનની। ત્યારે બધું સજાવટ થઈ રહી છે છઠ્ઠી પૂજન માટે। તો અમારો વિડીયો તમે આગળ જોતા રહેજો તો તમને વિડીયોમાં બતાવીશું કે અમે શું નામ રાખીએ છીએ અને આ નામ લખવાનું અત્યારે ચાલુ છે। તો નામ પણ અમે અત્યારે આ બધા ફેમિલીવાળા અહીંયા બેસી અને જોઈ રહ્યા છે કે બધી સજાવટ જે થઈ રહી છે। તો અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો તો અમે શું નામ રાખીશું એ પણ તમને જાણવા મળશે। અને અત્યારે અમારા ભાણીબા તૈયાર થઈ રહ્યા છે, તમને અત્યારે નવા કપડાં પહેરાવી અને તૈયાર કરી દીધા છે। મમ્મીએ પાડ્યું શિવન્યાના ઓરી જોરી પીપળ પાન દાદીએ પાડ્યું શિવન્યાના ઓરી જોરી પીપળ પાન દાદાએ પાડ્યું શિવન્યાના। વિડીયોમાં જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે અમારા ભાણીબાનું નામ અમે શિવન્યા રાખ્યું છે। તો તમને જો આ નામ અમારા ભાણીબાનું ગમ્યું હોય તો અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું આવતા નવા વ્લોગમાં।